હેલો બ્લોગ્સ, વેલકમ ટુ માય ગાઈસ. તો તમને એમ થતું હશે કે આજે ગાઈને ભાઈ અત્યારમાં હોરમાં કેમ આ બ્લોગ મૂકે છે. એ તે પાછો લેન્ડસ્કેપ, આ લેન્ડસ્કેપ કેવું પોર્ટ્રેટ લગભગ તો લેન્ડસ્કેપ જ કહેવાય આને. પણ ઓલા બધા કહે ને કે જો તમારે સક્સેસ બહુ વધી ગઈ હોય તો તમારા દુશ્મન વધી જાય. તો ખબર એમ કે हेलो सर, मेरे को रात भर धमकियों भरे कॉल आते हैं. तो મને એવો છે કે તારો ચેલેન્જ ગયો તેલ લેવા ઘરેથી કીધું છે કે ઝાટિયા કપાઈ નું આવ્યો ને ત્યાં હું તને ઘરે નહીં કરવા દઉં. એટલે હવે મારે ગમે એમ કરીને વાળ કપાવવા પડશે. કાલે તો હાલો ગમે એમ કરીને હાલી ગયું, કેમ કે કાલે તો શનિવાર. એટલે મેં કીધું આ શનિવારે આજ તો દુકાન ખુલ્લી ન હોય એમ કહી દઈને પછી હાલો એક વખત તો ઘરમાં ઓલી જગ્યા મળી ગઈ. એટલે હવે આજ તો ગમે એમ કરીને વાળ કપાવવા પડશે. એટલે સોરી ગાઈસ, આપણે પેલો જે ચેલેન્જ હતો, પેલો જે મેં ડેર લીધો હતો, એટલે એને આપણે અત્યારે ડ્રોપ કરી નાખવી. કેમ કે જો નહીં કરવી ને તો પછી ઘરમાં નહીં કરવા દે. એટલે હવે તો આપણે વાળ કપાવવા જવું જ પડશે. અને હવે વાળ લાંબા હતા ત્યાં સુધી થોડાક બધા મને એમ કહેતા હતા કે હું થોડોક આમ મેન્ટલ લાગું. પણ હવે ઘરેથી એટલું બધું પ્રેશર આપ્યું છે ને, એટલું બધું પ્રેશર આપ્યું છે ને કે હવે હું મેન્ટલમાંથી જેન્ટલમેન બનવા જઈ રહ્યો છું. એટલે 1 મિલિયન વ્યૂ તો હજી થયા નથી, તમે કાંઈ કરાવે નહીં. મને એમ કે તમે 2-3 મહિના મારા 2-3 મિલિયન વ્યૂ કરાવી નાખશો. એટલે મેં કીધું મને મજા આવી જાય છે, પણ 2-3 મિલિયન વ્યૂ કાંઈ થયા નહીં. અને તોય વાળ વિધ કર્યા અને ઘરેથી આવ્યું બહુ મોટું પ્રેશર. એટલે હવે અમારે વાળ કપાવવા જવું જ પડશે. એમાં કાંઈ હાલે એવું છે નહીં. તો હવે ચાલો તમને મળીએ વાળ કાપવાની દુકાન જ છે આપણા હેર સ્ટાઇલિસ્ટ પાસે. જુઓ બહુ લાંબા વાળ કર્યા હતા, પણ ઘરેથી પ્રેશર જ એટલું છે ને. અત્યારે હજી હું નાસ્તો કરીને ઊભો ને, હાલો વાળ કપાવવા જાઓ હાલો. એટલે હવે આપણે વાળ કપાવવા જઈ રહ્યા છીએ. તો દુકાન ખુલ્લી હોય તો સારું. આમ તો મેં મેસેજ તો કરી દીધો તમારા હેર સ્ટાઇલરને. હવે આપણે જઈએ અને એમને કહેવી કે ભાઈ અમારા વાળ કાપ અહીંથી આવી લેવી ને, સૂર્ય સામો હોય આમ, એટલે વિડીયો કેપ્ચરની બધું ક્વોલિટીનો જોરદાર આવે. પણ આમ વાંયથી જ્યારે આમ સૂર્ય આવે ને એટલે સેજ આમ ઝાંખો અને કાળો ઉપર આવતો હોય ને એવા ઉપર લાગે. તો હાલો હવે તમને મળીએ સીધા આપણી હેર સ્ટાઇલરની દુકાને. આ છે મારા હેર સ્ટાઇલર. તો હવે આપણે વાળ કરાવી નાખવાના છે. આપણે સેટ ગયા ઘરેથી કહી દીધું છે વાળ નહીં કપાય તો ઘરમાં નહીં કરવા દઉં. એટલે હવે આપણે વાળ કપાવવા પડશે. તો હવે હું તમને દેખાડું કે આપણે વાળ કેવા કપાવવાના છે. તો જો ખાલી એટલા બધા વાળ ઉતાર્યા એને મેન્ટલમાંથી જેન્ટલ બનવાનું. એટલે મેન્ટલ ટુ જેન્ટલ ડે 1 ચેલેન્જ. તો ચલિए शुरू करते हैं. તો ગાઈસ હવે આપણો વારો આવી ગયો છે. આ લગભગ ખુરશીમાં કેટલા લગભગ 4 મહિના ઉપર થઈ ગયું છે બેઠો એને. આ બાજુથી લઈએ એટલે થોડુંક આમ સન સ્લેબ આવે, થોડુંક આમ ચહેરોને એવું દેખાય. આવી રીતે કરીને તો વાંયથી નકરો ઓલો ધૂંધળું આવે. તો હવે આપણે કરી દઈએ માથાની હજામત સ્ટાર્ટ. ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. તો ગાઈસ હવે તમે જોઈ શકો છો મને મેન્ટલમાંથી જેન્ટલમેન બનાવી દીધો આપણા હેર સ્ટાઇલરે. તો હવે જ્યારે પણ તમે એમ થાય કે વાળ કપાવવા જવું છે એટલે ભાવનગર રોડે અખંડાનંદ હેર આર્ટમાં પહોંચી જવાનું, આપણું નામ દઈ દેવાનું. એટલે પૈસા તો લેશે. એટલે મારી એટલી બધી વેલ્યુ નથી કે મારું નામ જો પૈસા ન લે, પણ હેર સ્ટાઇલિસ્ટ તમારે 1 નંબર કરી નાખશે. તો હાલો હું ઘરે જાઉં, ઘરે જઈને દેખાડ દઉં કે જો વાળ કપાઈ નાખાશે એટલે હું મને ઘરમાં કરવા દે. તો બાય બાય. वाह क्या गांडू है. તો ગાઈસ હવે 2-5 દી સુધી તો પહેલા તો ઓલી આદત જ નહીં છૂટે. પેલા અહીંથી આખા વાળ લઈને આમ કરતા હતા ને, જે વાળ હતા બહુ લાંબા, એટલે અહીંથી આખા લઈને આમ સેટ કરતો હતો. હવે તો એ સેટ કરવાનું બધું ગયું. અને સારું ક્રિકેટ રમતો હોય તો ખબર વાંયથી પવન આવે ને તો આ બધા આમની સાઈડથી ને આગળની સાઈડ આવતા રહે વાળ. અને બહુ નડતા હતા. ઘરેથી પ્રેશર એટલું હતું. તો પહેલાં તો આવડી આ જો ઘડીકથી આમ કરવાની આદત હશે ને, એ તો 3-4 દી થશે ને તો એ જ નહીં છૂટે. રોડ ઉપર બહુ શોર શરાબા છે એટલે લગભગ અવાજ આવશે કે ન આવે એવું લાગશે. હું ફરતી ભાઈ ડબ કરી નાખીશ. પણ ટૂંકા વાળમાં તો એટલા દી કેટલા લગભગ 4 મહિના જેવું થઈ ગયું. મેં લાંબા વાળ રાખ્યા છે, પણ જાઉં પછી આમ ટૂંકા કરાવી નાખ્યું ને ખામતા એટલે એકદમ બાંડા લઈ ગયું. એટલે તે મેં હું શું એમને રહેવા દીધી. અને આપણે આયરન મેન કટ કરી દીધી વિડીયો ઉતારવા હાટું થઈને. હવે એના પછી આપણે આ જોની ડેપ વાળું કરવાનું છે. જોની ડેપનો કયો વિડીયો હતો, જેક સ્પેરો ટાઈપ. અને પછી
આ નકરી મૂછું રાખવાની હે, કેમ કે અનિલ કપૂરનો એક વિડીયો ઉતારવાનો છે. બાકી હાલો આપણે જઈએ છીએ ઘરે, તો બાય બાય. ગાયસીજી વાળ બાળ કપાઈને ઘરે નો પોઈકો ને, આ તો ભાઈબંધના બધાના ફોન આવે મીડિયા, એટલે ક્યાં શું એટલે અત્યાર સુધી કે રમવા આવ્યો, કેમ કે દડો માર પાસે હતો એટલે પછી મને તો કહેતે. અને જ્યાં સુધી વાળ લાંબા હતા ને, અરે શિયાળામાં તે એકદમ આમ પરસેવે રેબઝબ થઈ જાય એકદમ. શિયાળાની અંદર તે એ ઉનાળા જેવી ફિલિંગ આવે. અને અત્યારે તડકા જેવું છે ને, તો અત્યારે વાળ વાળ કપાય ને એટલે તો શિયાળા જેવું લાગે. બોલો, એટલો બધો પવન અત્યારે અથડાય છે ને. પણ સોરી ગાઈઝ, ઘરથી પ્રેશર એટલું બધું હતું ને એટલે વાળનું બધું કપાવવું પડ્યું. બાકી તો વાળ હું એટલા વધારો નતો કે માયો માથે આમ અંબોડો લેત ને તો ભાઈ ઓલા આમ લાગે એક નંબર. જો આપણા સબસ્ક્રાઈબર છે ઊભા સાયકલો લઈને, એ રમવા આવ્યા. રમવું છે એલા? હાલો હાલો. હા જો પાણી પીવા જાય છે તો હું તે રમીને. હવે ઓલામાં તો બધાનું રિએક્શન લીધું તો આપણે પાછા જો ભાઈ પણ ઉલકા બેઠા છે, એમનું રિએક્શન લેવી. ત્યારે આપણે એમને ચેતવણી આપવી પડશે કે આ વ્લોગ શરૂ છે એટલે તુચ્છ ભાષાનો પ્રયોગ ના કરીએ બને એટલો. તો ચાલો હું એમની પાસે લઈ જાઉં. અત્યારે પેલા કહી દઉં, વ્લોગ શરૂ છે એટલે તુચ્છ ભાષાનો પ્રયોગ ના કરવો. કાં આશીષ કેવા કપાયેલા લાગે? કાંઈ દર્શન કેવા લાગે કપાયેલા વાળ? એટલે અહીંયા જો પછી ઓટીપી પાડજે. કેવા લાગે વાળ કપાયેલા રાહુલ? નો સારા લાગે ને, 4 મહિના સુધી લાંબા. કેવા લાગે નિકુંજ? माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा.